चत्तारि मंगलम अर्हंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पनत्तो धमो मंगलम चत्तारि लोगुतमा अर्हंता लोगुतमा सिद्धा लोगुतमा साहु लोगुतमा केवली पनत्तो धमो लोगुतमा चत्तारि शरणं पौजामि अर्हंता शरणं पौजामि सिद्धा शरणं पौजामि साहु शरणं पौजामि केवली पनत्तो धमो शरणं पौजामि चार शरण चार मंगल चार उत्तम करे जे भवसागर थी तरे ते सकल कर्म नो आणे अंत मोक्ष तना सुखले अनंत भाव धरीने जे गुण गाय ते जीव तरीने मुक्ति जाय संसार माई शरण चार अवर शरण नहीं कोई जे नर नारी आदरे तेने अक्षय अविचल पद कोई अंगूठे अमृतव से लब्धि तना भंडार गुरु गौतम ने समरिये सो सदाय मनवांछित फल दाता है। यथार्थ होવું જોઈએ ઉત્પાદ વૈદ્યનું જ્ઞાન જેમ છે એમ હોવું જોઈએ, બધી અપેક્ષાઓથી હોવું જોઈએ. યથાર્થ જ્ઞાનમાં ધ્રુવનો આલંબનનો અભિપ્રાય પણ અંદર આવી જાય. યથાર્થ જ્ઞાનમાં ધ્રુવનો આલંબન એ યથાર્થ જ્ઞાન સમ્યક જ્ઞાન હોય તો એમાં સમ્યક દ્રષ્ટિ સાથે જ હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય ને સમ્યક જ્ઞાન સાથે ઉત્પાદ હોય ધ્રુવની બધી અપેક્ષાઓ આવવી જોઈએ. એકાંત બધું નથી, કઈ એકલું જ રહ્યું છે એમ સમજવાથી આગળ જવાતું બદન કાઢી નાખવાથી આગળ જવાતું નથી. એકલું ધ્રુવ ગ્રહણ ઉત્પાદ હોય ધ્રુવ વાળું દ્રવ્ય છે એમાં આવતું નથી. નય ને પ્રમાણ બંને પ્રમાણ સાથે હોય છે. પ્રમાણ કઈ ખોટું નથી. પ્રમાણ તો શાસ્ત્રમાં કેમ કહેવામાં આવે છે, જેમ નય યથાર્થ જે દ્રવ્ય પર દ્રષ્ટિ કરનારી નય યથાર્થ છે એમ પ્રમાણ પણ યથાર્થ છે, એકબીજાને સાથ દેનારા છે. રાજા ને પ્રધાન બધું સાથે હોય છે, એ તો બે જુદું જુદું છે. બધા પડખાઓ જાણનાર છે. આ દ્રવ્ય તે હું છું એમ દ્રષ્ટિને થંભાવી જો આ જ હું છું, આ બીજું કાંઈ નથી મારું સ્વરૂપ, આ દ્રવ્ય તે જ હું છું. આવું જે જ્ઞાયક જ્ઞાન આ ચેતનતા ભરેલું જે દ્રવ્ય તે હું છું. પછી એમાં શું પરિણમન થાય ને શું પર્યાયો થાય ને બધું જ્ઞાનમાં આવે છે. ઓલું એક ગ્રહણ કરી લીધું, ધ્યેય ગ્રહણ કર્યું, પછી એમાં શું છે એ બધું આ એક નગર છે એમ નક્કી કર્યું, એમાં ધ્યેય બંધ, એમાં શું શું છે એ જ્ઞાન જાણે છે. બધું એક આ ચૈતન છું એમ દ્રષ્ટિને સ્થિર કરી, પ્રતીતને દ્રઢ કરી એની ઉપર ચૈતન્ય. આ વસ્તુ છે હું ચૈતન છે એમ ગ્રહણ કર્યું. ગ્રહણ કર્યું પછી શું છે એમાં મને કઈ ખબર નથી. એક અસ્તિત્વ ગ્રહણ કર્યું એ તો બધું જ્ઞાનમાં આવે, હું તો કઈ જાણતો નથી. એક અસ્તિત્વ એક નગર છે, પછી શું એમાં છે કઈ ખબર નથી. એવી જાતનું થયું એનો અર્થ. સાથે જ્ઞાન હોવું જોઈએ. એનો યથાર્થ સાધના થાય છે. એ આના શુદ્ધાત્મા છે પણ એની પર્યાયમાં વેદન નથી. એના જે આત્માનું સ્વરૂપ જે સ્વાનુભૂતિનું વેદન નથી, એના ગુણોની સ્વરૂપ તરફની નિર્મળ પર્યાયો પ્રગટી નથી. વિભાવનું વેદન છે અને નક્કી એમ કર્યું કે હું શુદ્ધાત્મા છું, પણ વેદન તો આ છે. સ્વરૂપનું વેદન કઈ રીતે આવે એ તો અંદર એને આવવું જોઈએ. વેદન કેવી રીતે થાય એ પ્રયોજનભૂત છે, વેદન નથી. શુદ્ધાત્મા નક્કી કર્યું કે અસ્તિત્વ હું છું, મારામાં કઈ પર પદાર્થ તરફનો કઈ વિભાવ નથી, હું ચૈતન છું. પણ આ વેદન વિભાવનો છે એનું કારણ શું અને સ્વભાવનું વેદન કેમ થાય તો જાણવું જોઈએ. અને એ તરફનો પુરુષાર્થ એને આવ્યા વગર રહેતું નથી.
જ્ઞાન તો સાથે ને સાથે છે, છૂટું નથી પડતું. એક દ્રવ્યના જે ગુણો છે એ ગુણ બે છૂટા, એ એકબીજાને સાથ દેનારા છે. એ ગુણો એકથી વિરુદ્ધ કાર્ય કરતા નથી. એક દ્રવ્યમાં રહેલા ગુણો એ એકબીજાને સાથ દેનારા છે. એકની દિશા જે તરફ જાય એ તરફ બધાની દિશા થાય છે. સર્વ ગુણા તે સમ્યક દર્શન. એક તરફ જે દ્રષ્ટિ ગઈ એની સાથે જ્ઞાન પડે એ દિશામાં જાય છે, બધું એ દિશામાં જાય છે. એને એકબીજાને સાથ દેનારા એનાથી જુદા નથી પડતા કે એક કંઈક કાર્ય કરીને એક એનાથી જુદું કરે ઊંધું કરે છે, એવો અર્થ નથી એનો. એની લીનતા એ તરફ જાય, બધું એ તરફ જાય છે કે એક દ્રષ્ટિને આત્માને ગ્રહણ કર્યું પછી બીજું પર્યાય એનાથી જુદું કરે છે, એવો એનો અર્થ નથી. એ દ્રવ્યને પણ જ્ઞાન જાણે છે, જ્ઞાન પર્યાયને જાણે, જ્ઞાન બધું જાણે છે. અને દ્રષ્ટિ પોતે દ્રવ્ય ઉપર સ્થિર રહે છે, પોતે શુદ્ધાત્મા છે. પર્યાયમાં આ જ્ઞાન બધું કાર્ય કરે ને એને પુરુષાર્થ થાય છે, લીનતા થાય છે, બધું એ તરફ થાય છે. દ્રષ્ટિ નિશ્ચિતપણે બેસવાથી પુરુષાર્થને વેગ મળે. પુરુષાર્થ ને વેગ મળે. દ્રષ્ટિ નિશ્ચય છે કે આજ હું શુદ્ધાત્મા છું, તો પુરુષાર્થ ને વેગ મળે છે. પણ એમ માને કે કરવાનું કઈ નથી તો વેગ નથી મળતો. પણ દ્રષ્ટિ સ્થિર થઈને હજી પર્યાયમાં કઈક છે એમ જ્ઞાનમાં હોય તો વેગ મળે છે, તો દ્રષ્ટિમાં સમ્યકતા આવે છે. જ્ઞાનમાં એમ હોય કે હજી વિભાવ છે, એવું જ્ઞાનમાં હોવું જોઈએ. દ્રષ્ટિ એક સ્થિર થઈ, પણ હજી પર્યાયમાં વિભાવ રહેલો છે એમ જ્ઞાનમાં હોય, બે સાથે હોય તો વેગ મળે છે. જ્ઞાનમાં કચાશ ખ્યાલમાં આવે એને દ્રષ્ટિ કાઢવાનો, દ્રષ્ટિથી એ બધું નીકળે. જ્ઞાનમાં કઈ કચાશ ખ્યાલમાં આવે તો દ્રષ્ટિને વેગ મળે ને કે આટલું કઈ. તો દ્રષ્ટિને વેગ મળે. એ બે અરસપરસ છે. દ્રષ્ટિને વેગ મળે છે જ્ઞાનથી, અને દ્રષ્ટિથી જ્ઞાનને વેગ. બધું અરસને લીનતા, બધું અરસપરસ એક સાથે રહેલું છે, વિરુદ્ધ કાર્ય નથી કરતા. દરેક પદાર્થ ઉત્પાદ બે ધ્રુવાત્મક છે. ઉત્પાદ બે ધ્રુવાત્મક હોવાથી પોતે જ ટકે છે અને પોતે જ પરિણમે છે. બંને વસ્તુના પદાર્થના પોતાના સ્વભાવ છે. તો પછી જે એમ કહેવામાં આવે છે કે જે પર્યાયો છે તે દ્રવ્યમાંથી આવે છે, ગુણો તો એક રૂપે રહે છે, પછી પર્યાયો દ્રવ્યમાંથી આવે છે અને બીજા તમે દ્રવ્યમાં વિલય પામીને દ્રવ્યમાં ચાલી જાય છે, એનું શું આશય? દ્રવ્ય પોતે પરિણમે છે. ગુણ એના જે સ્વભાવ છે એ ગુણ એ કાર્ય કરે છે, જે એને જ્ઞાન રૂપે, દર્શન રૂપે. જે આનંદ ગુણ છે પોતાનું કાર્ય કરે છે. કાર્ય વિલય એટલે એ કાર્ય કરે છે. પર્યાયનો સ્વભાવ જ એવો છે કે કાર્ય કરે અને બીજે ક્ષણે પછી વ્યય જ નહીં. એક સમય ઉત્પાદ વય ધ્રુવ એ સાથે રહે, અને બીજે ઉત્પાદ વય ધ્રુવ બધું સાથે જ રહે છે. બીજો ઉત્પાદ થતો જાય, પેલાનો વ્યય થતો જાય છે, વ્યય થતો જાય છે. દ્રવ્યમાં એની યોગ્યતા હોય છે. સમય સમયે પર્યાયો ગુણ પરિણમે કરે છે. ગુણો તો કાયમિક રૂપે રહે છે, તો સામાન્યમાંથી વિશેષ આવે છે એમ જે કહેવામાં આવે છે એની પાછળ શું હશે? સામાન્યમાંથી વિશેષ. સામાન્ય એવો સ્વભાવ છે. સામાન્ય એનું નામ કહેવાય કે જે કઈ કાર્ય કરે તો કે ગુણ જ્ઞાન, પોતે જ્ઞાન જાણવું સ્વભાવ છે. આત્માનો જ્ઞાયક સ્વભાવ એ જ્ઞાયક છે. જ્ઞાયક જાણવા રૂપે કાર્ય કરતું હોય તો જે જાણવું, એ જાણવું કહેવાય. કેવી રીતે જાણવું? એનું કઈ કાર્ય જ ન હોય જાણવાનું, તો એ જાણવું કેવી રીતે કહેવાય? આનંદનું કાર્ય ન કરે તો આનંદ કેવી રીતે કહેવાય? સામાન્ય નો અર્થ જ એવો છે કે સામાન્ય હોય ને વિશેષ હોય જ. વિશેષ વગરનું સામાન્ય હોય જ નહીં. વિશેષ વગરનું સામાન્ય હોય, અને જે સામાન્ય હોય એમાંથી વિશેષ થાય જ.
વિશેષ સામાન્યના આશ્રય થાય છે. અને સામાન્ય હોય એ વિશેષ રૂપે પરિણમ્યા વગર એ જ નહીં. સામાન્ય એનું કાર્ય ન કરે જ્ઞાન કહેવાય કઈ રીતે? જ્ઞાન રૂપે ન પરિણમે તો જ્ઞાન શેનું? આનંદ રૂપે ન પરિણમે તો આનંદ શેનો કહેવાય? આનંદ નું વેદન ન આવે તો આનંદ કેમ કહેવાય? એવા આનંદ ગુણ પોતે પોતા રૂપે જો કાર્ય ન કરે તો એ ગુણો કેવી રીતે કહેવાય? એ સામાન્ય એટલે એક રૂપે રહે છે અનાદિ અનંત, અને એને કાર્ય બધા બદલતા જાય છે. એ સામાન્ય હોય ને વિશેષ હોય જ. ઉત્પાદ હોય ને ધ્રુવ રૂપ દ્રવ્ય હોય તો એ દ્રવ્ય જ એવી રીતે કહેવાય. ગુણમાંથી જો કાર્ય આવતું હોય તો વિકારી જે કાર્ય, વિકારી વિભાવ જે વિભાવ ઉત્પન્ન થાય છે એ પણ ગુણમાંથી આવે છે. એ ગુણ વૈભાવિક શક્તિ છે એવી આત્મામાં, એ વૈભાવિક શક્તિ છે, એ શક્તિ છે એટલે વિભાવ પર્યાય થાય છે. એની સામે નિમિત્ત છે, પણ વૈભાવ એની કઈ એવી જાતની યોગ્યતા જ નથી એમ નથી. એવી એક વૈભાવિક શક્તિ છે આત્મામાં, એવી યોગ્યતા છે કે જે વિભાવ રૂપે પરિણમે છે. એમ એક નિમિત્ત કઈ કરાવી દેતું નથી, નિમિત્ત છે પણ એવી એની યોગ્યતા છે કે એ રૂપે પરિણમે છે. સ્વાતિક નિર્મળ રૂપે એનો સ્વભાવ છે, પણ નિમિત્ત આવે તો પછી લાલ રૂપે પરિણમે. એ નિમિત્ત લાલ કરતું નથી, પણ એ સ્વાતિકની યોગ્યતા છે કે રૂપે પરિણમે. એમાં આત્મામાં એક વૈભાવિક શક્તિ છે કે જે વિભાવ રૂપે પરિણમે છે. પણ એ જ્યાં સ્વભાવ રૂપે પરિણમે જાય વિભાવિક યોગ્યતા એમ રહી જાય છે બસ. પણ એ ગુણ એવી જાતનો નથી કે એ ગુણ પલટીને એનું ભેદ. આ ગુણો તો એવા છે કે નાયક જ્ઞાન ને આનંદ ને એ ગુણો તો બધા એવા છે કે આત્માની સાથે એવી રીતે જોડાયેલા છે કે એનું કાર્ય આવે તો એ ગુણ એનું નામ જ કહેવાય, કાર્ય ન આવે તો ગુણ જ ન કહેવાય. એવા એ વિશેષ ગુણો છે આત્મામાં. જ્ઞાન ને આનંદ ને બીજા તો કેટલાક શક્તિઓ છે, કોઈક ધર્મો છે, કાર્ય કરે છે. એમાં વધઘટ ભલે ન થતી. જ્ઞાન રૂપે જ્ઞાન જાણવાનું કાર્ય કર્યા જ કરે છે. વધઘટ વસ્તુ સ્વરૂપે નથી થતી, એમાં મૂળમાં વધઘટ નથી થતી. એ પર્યાયમાં વધઘટ દેખાય છે, મૂળ વસ્તુમાં વધઘટ કઈ થતી નથી. એ તો કોઈ આત્માનો અચિંત્ય સ્વભાવ, ગુણોનો અચિંત્ય, પર્યાયનો અચિંત્ય, એ બધો સ્વભાવ યુક્તિથી અમુક રીતે એનો પોતે સિદ્ધાંત બેસાડી શકે. બાકી આનંદ ગુણ આનંદ કાળ પરિણામ કરે છે શિવ ભગવાનને, તો આનંદ ખૂટતો જ નથી. ગમે એટલો પરિણામે તો ખૂટતો જ નથી, એમાં કઈ તૂટતો આવતો નથી કે એ પછી વધીને એવો બહાર વયો જતો નથી, પોતાની મર્યાદા છોડતો નથી. આત્મામાં એવી કોઈ અદભુત શક્તિ છે. એને કહેવાય અગુરુ લઘુ, વધે ને ઘટે આની વૃદ્ધિ. આની વૃદ્ધિ વાસ્તવિક રીતે અંદર કઈ થતી જ નથી. આની વૃદ્ધિ એની સદગુણ આની વૃદ્ધિ તારતમ્યતા થાય છે, બાકી એમાં વસ્તુ સ્વરૂપે કઈ થતું નથી. છતાં વધઘટ થાય છે. એમ પર્યાયમાં જુદું, એ ગુણનું જુદું. એ અચિંત્ય સ્વભાવ છે આત્માનો, એની અપેક્ષાથી સમજવું જોઈએ. દ્રવ્ય અનાદિ અનંત, એના ગુણ અનાદિ અનંત, પર્યાયમાં ફેરફાર થાય. બધું વૈભાવિક શક્તિનો વિભાવ થાય છે તો વેદનમાં આવે છે, તો પણ શુદ્ધાત્મા દ્રવ્ય એમને રહે છે. એ બધું એનો સ્વભાવ મેળવીને સમજવું પડે. શાસ્ત્રમાં આવે છે પ્રમાણે બરાબર એને મેળ કરીને સમજવું પડે. જે નિત્ય છે ગુણોમાં કઈ ફેરફાર અનાદિ અનંત નિત્ય છે, તો પછી એમાં અનિત્યતા પર્યાયની ક્યાંથી આવી? એ સ્વભાવ છે એનો, એ પર્યાયમાં પરિણામ કરે, જ્ઞાનનું કાર્ય કર્યા કરે છે. અનાદિ અનંત પરિણામ એક ભાવે દ્રવ્ય છે. એમાં પર્યાય પ્રગટમાં અભિભાવ પર્યાય થાય, અને જ્યાં સમ્યક દર્શન થાય ત્યારે ભેદ જ્ઞાન થાય ને, તો તે અમુક અંશે સાધક દશા થાય છે. તો થોડી નિર્મળ પર્યાય, થોડી વિભાવ પરિણતિ થોડી રહે છે. જેટલી બાકી વિભાવ ઉભો રહે છે. એક દ્રવ્ય દ્રષ્ટિ આખો પૂર્ણ દ્રવ્ય લક્ષમાં આવ્યું એટલે એ વખતે પૂરો નથી જતો. એને દ્રવ્ય અનાદિ અનંત એમ પૂર્ણ છે એમ દ્રષ્ટિ થઈ, તો પણ હજી તો પર્યાયમાં તો વિભાવ ને બધું છે. તો સ્વભાવમાં સમ્યક દર્શન પૂરતી દશા થાય, હજી પણ ચારિત્રમાં બાકી રહી જાય છે. સ્વભાવે પૂર્ણ પણ પર્યાયમાં અધૂરો. પણ એ પર્યાય કોની કઈ છે?
પર્યાયમાં અધૂરો એ દ્રવ્યની જ પર્યાય છે. એ પર્યાય પાછી અધર નથી લટકતી. પર્યાયનું વેદન કોઈ બીજાને થતું નથી, પોતાને થાય છે. એનો મેળ કરીને સમજવું જોઈએ કે અંતરમાં અંતતત્વ એકમેક રૂપે ગુણોને દ્રવ્ય છે, પણ એ પર્યાયમાં ફેરફારો છે પાછા. એ બધું એનો મેળ કરીને સમજવું જોઈએ. દ્રષ્ટિ એકને સામાન્યને ગ્રહણ કરી, પણ પછી વિશેષમાં શું છે એ બધું જ્ઞાનમાં બરાબર યથાર્થ જાણવું પડે તો એને સાધક દશા ચાલે છે. જે વિભાવ થાય છે, શક્તિ કારણે વિભાવ થાય છે, ચારિત્ર ગુણમાં જે વિકાર થયો એનું કારણ વૈભાવિક શક્તિ લેવી. વૈભાવિક શક્તિ છે એવી આત્મામાં એક, અને પોતાના પુરુષાર્થની મંદતા છે, અને નિમિત્ત તરફ પોતે જોડાય છે. પોતાના ચારિત્ર ગુણમાં એટલી અધુરાશ છે. અને વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ કરાવી નથી દેતી, પણ પોતે એમાં જોડાય છે પોતાના પુરુષાર્થની મંદતા. કેટલાક વિશેષ ગુણો, સામાન્ય ગુણો, વિશેષ ગુણો, એવા બધા અનેક જાતના અનંત ધર્મો જીવનમાં છે. તે વિશેષ આવે છે એનો અર્થ એટલો થયો કે ગુણો ગુણ રૂપે રહીને પરિણમે. વિશેષ આવે, વિશેષ આવે ક્યાંથી? વિશેષ જ્ઞાનનું જાણવાનું કાર્ય છે એ કઈ કોઈના આશ્રય છે. એ ક્ષણ પૂરતો પરિણમીને પછી બદલી જાય છે, એ કોઈના આશ્રય છે, આશ્રય વગર નથી. સામાન્યના આશ્રય વિશેષ પરિણમે છે. એટલે કે કોઈ પર્યાયો પરદ્રવ્યમાંથી પર્યાય આવે છે, અને ગુણો તે દ્રવ્ય ગુણ બે એકમેક છે. એ ક્ષણ પૂરતી છે, અનાદિ અનંત નથી, પરે છે. અગ્નિ ઉષ્ણ એ ઉષ્ણતાનું કાર્ય એને આવ્યા કરે છે. પાણી ઠંડુ છે, એ ઠંડાનું કાર્ય એને પોતાના શીતળ ગુણના સ્વભાવને લઈને આવે છે. પણ એ જો સામાન્ય પોતાનું કાર્ય ન કરે તો સામાન્ય જ રહેતું નથી. ઠંડુ અગ્નિ કહેવાય કે ઉષ્ણ હોય, પાણી ઠંડુ કેમ કહેવાય કે શીતળ છે. એ બધો એનો સ્વભાવ છે. એ સામાન્ય રૂપે પણ એનું કાર્ય કરે છે, ઠંડા રૂપે, ઉષ્ણ રૂપે. જે વૈભાવિક શક્તિ છે એ ત્રિકાળ છે કે કેવી રીતે? ત્રિકાળ છે, પણ એની પર્યાય જે વિભાવ તરફ જાય તો વિભાવ રૂપે પરિણમે. સ્વભાવમાં જાય એટલે પલટી જાય છે એની પરિણતિ. નિમિત્તના આશ્રય તરફ જાય એટલે વિભાવ રૂપે પરિણમે. નિમિત્તના આશ્રય છૂટે પોતે સ્વભાવમાં જાય તો પલટી જાય છે, એનો પર્યાય પલટી જાય છે, પરિણતિ. જળમાં સમાય એટલે પાણી પાણી રૂપ છે, તરંગ રૂપ રહેતા નથી, એમાં પાણી રૂપ રહે છે. તરંગો થઈ અને જે જળ રૂપે થાય છે એ પાણી રૂપે તરંગ રૂપ નથી રહેતા. એ અંદર પાણીની અંદર તરંગ રૂપે નથી હોતા. પાણી રૂપે એટલે એના દ્રવ્ય રૂપે વસ્તુ જે પાણી છે એ રૂપે થઈ જાય છે. તરંગો એમાં સમાય એટલે એમાં એની એ જાતનું જે જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણો છે એ રૂપ છે. એમાં તરંગ રૂપ નથી રહેતા. પણ પર્યાયી રૂપે દ્રવ્ય ગુણ રૂપે પછી સામાન્ય રૂપે એમાં પેલા દ્રવ્ય પરિણમ્યું હતું. એવી જાતની એનામાં શક્તિ છે કે આવી રૂપે દ્રવ્ય પરિણમ્યું હતું એવી જાતની. પણ એ તરંગ રૂપે અંદર નથી રહેતા. તરંગ અંદર સામાન્ય રૂપે તરંગ નથી રહેતા, પણ એ એમાં સમાય એટલે તરંગ, જળના તરંગ જળ રૂપે થઈ જાય એટલે જળ રૂપે એટલે સામાન્ય રૂપે થઈ. તરંગ રૂપે અહીંયા તરંગના કામ નથી કરતું, તરંગનું કામ નથી કરતું, સામાન્ય રૂપે થઈ જાય છે. આ તરંગો પાણીમાં આમ પરિણમતા એવી જાતની એનામાં શક્તિ રહે છે. આવા તરંગો પાણીમાં થયા હતા. બાકી તરંગ રૂપે નથી રહેતા. આત્માની જિજ્ઞાસા હોવી જોઈએ કે મને આત્મા કેમ સમજાય. આત્મા અનાદિકાળથી આ વિભાવ પરિણતિ થઈ રહી છે. દુઃખ જે અનાદિકાળનું જે જન્મ મરણનું છે
એ જન્મ મરણનું દુઃખ, વિભાવનું દુઃખ, અંદર આકુળતાનું દુઃખ, એ બધું કેમ ટળે ને આત્મા કેમ સમજાય, એની માટે જિજ્ઞાસા થાય. અને એ જિજ્ઞાસા એવી ઊંડી હોય. અને ગુરુનો ઉપદેશ, જે ગુરુ જે ઉપદેશ આપે એમાં શું કહી રહ્યા છે પોતે અંતરથી ગ્રહણ કરે. અને એને એવી ઊંડી જિજ્ઞાસા હોય. આત્માનું પ્રયોજન હોય, બીજું કાંઈ પ્રયોજન જેને નથી. કોઈ બહારનું પ્રયોજન કે કાંઈ બહારનું આગળ આવવાનું હોય, કોઈ જાતનું જેને પ્રયોજન નથી. એક આત્માનું જ પ્રયોજન છે. એને અમુક જાતના વિભાવના રસ ઓછા, અમુક જાતના કષાયોની મંદતા થઈ જાય. જે વધારે જે અનંત બંધીના કષાયો હોય એને મંદ થઈ જાય. અને અંતરમાં એક આત્માનું જ પ્રયોજન હોય. કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, જેને મોક્ષની અભિલાષા છે. જે અંતરમાં આત્માર્થનું એક પ્રયોજન હોય, પાત્રતા છે. એક આત્મા, ગમે તે કાર્યમાં મને આત્મા કેમ સમજાય, એક જેને ધ્યેય હોય છે. ભેદ જ્ઞાન કેમ થાય, એને કેમ પુરુષાર્થ કરવું, કેમ કરવું, કેમ માર્ગ સમજાય, આત્મા કોણ છે, એનો સ્વભાવ શું છે, આ વિભાવ શું છે, એ બધું નક્કી કરવા માટે, તત્વનો નિર્ણય કરવા માટે, એને માટે વિચાર, વાંચન, એ બધું અંતરથી જેને એવી જિજ્ઞાસા હોય અને એ કર્યા કરે, એને માટે લગ્ની લાગે. અને એ ન થાય ત્યાં સુધી બહારમાં દેવ ગુરુ શાસ્ત્રની મહિમા, જીનેન્દ્ર દેવ ગુરુ શાસ્ત્રમાં શું આવે છે, ગુરુદેવે શું કીધું છે, એ બધું બરાબર એને વિચાર કરે અંતરમાં. એક શુદ્ધાત્મા કેમ ઓળખાય, જે વિભાવ વગરમાં, જેમાં વિકલ્પ નથી, જે નિર્વિકલ્પ તત્વ છે, એ કેમ ઓળખાય, એનું ભેદ જ્ઞાન કેમ થાય, એ માર્ગ કેમ મળે, સ્વાનુભૂતિ કેમ થાય, શું વસ્તુ સ્વરૂપ છે, એને વારંવાર એની વિચાર કરે, વારંવાર અંતરથી એની જિજ્ઞાસા હોય. દિવસ ને રાત એનું મંથન હોય. એ પાત્રતાનું એક લક્ષણ છે અંતરમાં. માતાજીની અમૃતવાણી. स्वर्णपुरी अति पावन